રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં બીઝેડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું. બ્લોક આરા કંપનીના સંચાલકો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી રોકાણકારોના રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે મુલતાની મોહસિન રશીદભાઈએ અરજી કરી છે. પ્રાથમિક તબક્કે રાજકોટ શહેર ખાતે રહેતા 12 જેટલા રોકાણકારોના અંદાજિત 70 લાખ જેટલા નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. આરોપીઓ દ્વારા 4.25 લાખના રોકાણ સામે દરરોજનું 1% વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. પાકતી મુદતે 12 લાખથી વધુની રકમ આપવામાં આવશે તે પ્રકારની લાલચ રોકાણકારોને આપવામાં આવી. રોકાણકારોને આકર્ષવા માટે પેઢીના સંચાલકો દ્વારા મુંબઈ સહિત વિવિધ જગ્યાએ મીટિંગો કરવામાં આવી. સ્કીમમાં નાણાં ગુમાવનારા મુલતાનીભાઈએ કહ્યું કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં અંદાજિત 7 થી 8 હજાર લોકો આ ટોળકીનો ભોગ બન્યા છે. આ કૌભાંડ 250 થી 300 કરોડની વચ્ચેનું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી. હાવ દૂર કરવા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહથી શરૂ થવાની છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવાના છે, જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે અમદાવાદ ડીઈઓ દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું. પ્રિલિમ પરીક્ષા બોર્ડની પેટર્નથી જ લેવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર અને સેન્ટ્રલાઇઝ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા. પ્રી બોર્ડની પરીક્ષામાં બોર્ડની જેમ જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી હોલ ટિકિટ આપવામાં આવી. વિદ્યાર્થીઓને હોલ ટિકિટના આધારે જ પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો. બોર્ડના સમયની જેમ વોર્નિંગ બેલ સાથે અંતિમ બેલ વાગી અને ઉત્તરવહી લઈ લેવામાં આવી. અમદાવાદ શહેરની કુલ 574 સ્કૂલોના 48,525 વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા બોર્ડની પરીક્ષાની જેમ જ આપી હતી. અમદાવાદ શહેરના 48,000 અને ગ્રામ્યના 42,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા. इंडियन स्काउट एंड गाइड फेलो तथा गुजरात मानव अधिकार पंच द्वारा राष्ट्रीय युवा दिवस की उजवणी कराई. कार्यक्रम में गृह राज्य मंत्री हर्ष संघवी તેમજ एक्टर मुकेश खन्ना उपस्थित रहा. देशना अलग अलग राज्यमांथी स्काउट द्वारा करेला सन्माननीय कामगीरीने बिरदाववामां आवी. देशना 18 राज्यमांथी लोक उपयोगी थयेला स्काउटने सन्मानित कराया. श्रीलंकाथी 2 અને મલેશિયાથી સ્કાઉટને સન્માનિત કરાયા. સુરતની વિવિધ શાળાના 7,000 વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી. રોડ સેફટીમાં સહભાગી થવા માટે તમામ બાળકોને અનુરોધ કર્યો. 2 દિવસીય ગુજરાત પ્રવાસે. ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરફારની અટકળો અને પ્રમુખોની પસંદગીને લઈ ભાજપે કવાયત શરૂ કરી દીધી. સંગઠન સંરચના વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 18 અને 19 જાન્યુઆરીના કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે સ્વામિત્વ યોજનાના પ્રારંભ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી. ફાર્માસ્યુટિકલ રિસર્ચ વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી. સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદની હોટલમાં ડોક્ટરો સાથે પણ સંવાદ કરશે. મંત્રી અને સાંસદે કર્યો પલટવાર. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે. ભીલ પ્રદેશની માંગ પર આદિવાસી નેતા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતરનું નામ લીધા વિના કટાક્ષ કર્યો. ડેડિયાપાડાની ઇનરેકા સંસ્થામાં 41મા વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપરાંત સાંસદ મનસુખ વસાવા. ત્યારે કુબેર ડિંડોરે નામ લીધા વિના કર્યો કટાક્ષ. કહ્યું, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છો. એટલું જ નહીં, હાથમાં કલમ અને ગળામાં ટેટોસ્કોપ વાળું નવું ગીત લાવો એમ પણ કહ્યું. આ તરફ મનસુખ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ પર કહ્યું કે જે લોકો માંગ કરી રહ્યા છે તે ખોટી છે. આદિવાસી સમાજના બાળકોને હાથમાં ધારિયા અને કાનમાં બાલિયાનું ગીત કોંગ્રેસના જમાનાનું, હવે હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ એવું બોલવાનું. ભીલ પ્રદેશની માંગને લઈને ભાજપના જ 2 નેતા આમને સામે આવ્યા. આદિવાસી પ્રદેશની ભીલ પ્રદેશ બનાવવા હવે ખુદ ભાજપના નેતાએ માંગ કરતા ભડકો થયો છે. અત્યાર સુધીમાં ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા હતા, પરંતુ હવે બીટીપીમાંથી ભાજપમાં આવેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પત્ર લખી ભીલ પ્રદેશની માંગ મૂકી છે. વિવિધ પાર્ટીઓના નેતાઓ દ્વારા અલગ ભીલિસ્તાનની માંગણી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ ભાજપના નેતાએ જ અલગ ભીલ પ્રદેશની માંગણી કરતા રાજકીય ગરમાવો આવ્યો. વસાવા વર્સિસ વસાવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. આ અંગે ભરૂચના સાંસદ અને ભાજપ નેતા મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી. અગાઉ પણ ઘણા નેતાએ અલગ પ્રદેશની માંગ કરી હતી. તેઓ ખોટી શક્તિ વેડફી રહ્યા છે. પ્રદેશનો કોઈ એજન્ડા નક્કી નથી. આદિવાસી સમાજના વિકાસ માટે અલગ પ્રદેશ નહીં, પરંતુ શિક્ષણ અને વિકાસ કાર્યો પર ભાર મૂકવો જરૂરી છે. હાલ ભાજપ પાર્ટી વિકાસના કામો જ કરી રહી છે. हम भीलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे. आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे. મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી છે. હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી. મહેસાણાના કડીમાં નીતિન પટેલનો દબદબો હજુ પણ યથાવત. એક ફોન કર્યો અને લોકોની સમસ્યા દૂર.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ હવે ભલે તેમની પાસે હોદ્દો ન હોય, પરંતુ તેઓ પોતાના લોકોના કામ માટે હાજર રહે છે. ત્યારે કડીમાં રેલવે સ્ટેશન પાસે લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ લાવવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક અલગ અંદાજમાં જોવા મળ્યા. આજે પણ તેમના એક ફોનથી કામ થાય છે અને અધિકારીઓ તેમના નામથી થરથર કાપે છે. ત્યારે મહેસાણામાં જોવા મળી નીતિન કાકાની થાક. ફક્ત એક ફોન કોલથી જ અધિકારી ફફડી ઉઠ્યા. આદેશ ફરમાવવા કહ્યું. કડીમાં રેલવે નાળામાં 2 વ્હીલર માટે આડસો મૂકી અને રસ્તો બંધ કરાયો હતો, જેને લઈ કેટલાક સ્થાનિક વેપારીઓએ નીતિન પટેલને રજૂઆત કરી. સીધા જ નીતિન પટેલ નવા રેલવે સ્ટેશન પહોંચ્યા. રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોક કુમાર સિંહને ફોન કર્યો અને પછી સામેથી અધિકારીએ પણ કહ્યું કે આદેશ કરો, मुझे क्या करना है. आदेश करें, मेरे को बता दें क्या करना है सर. मेरे वो दीवार खोल देने की है बस, इतना. वो मैं खुलवा हाँ बस उतना खुलवा दो तो सब बढ़िया है. वो जस्ट वो इंस्पेक्शन के टाइम पे पोस्ट लगा दिए थे वो. ओके ओके बस वेरी गुड, थैंक यू. ડીસા નગરપાલિકા દ્વારા કેબિનો તથા દુકાનોના ભાડા વધારાતા હોબાળો. 300% ભાડામાં વધારો કરાતા દુકાનદારો, કેબિન ધારકો પાલિકા કચેરી પહોંચી વિરોધ કરવા લાગ્યા. પાલિકા પ્રમુખ પતિ ચીફ ઓફિસર તત્કાલિક પ્રમુખ સામે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો અને ભાજપના સદસ્યોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળ્યો. ભાવ વધારો પરત ખેંચવા માંગ કરાઈ અને ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી આપી. હોનારતને 1 વર્ષ થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પરિવારજનો દ્વારા પ્લેકાર્ડ બેનર સાથે ન્યાયની માંગ કરાઈ. ગુજરાતને હચમચાવી નાખનાર હરણી બોટકાંડની પહેલી વર્ષીએ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા રેલી કાઢી. બાળકો, વાલીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા. પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને 5 મિનિટ મૌન પાડી 14 મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી. શાળા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોવાથી ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવાયો, જેના કારણે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. મૃત બાળકોના વાલીઓ પોલીસને જોઈને વધારે ભડક્યા. તેમણે બાળકોને શ્રદ્ધાંજલિ આપતું બેનર પણ સ્કૂલમાંથી ઉતારી લેવાની ફરજ પાડી. એ પછી બેનર પર ન્યૂ સનરાઈઝ સ્કૂલ લખેલો ભાગ પણ ફાડી નાખ્યો. વાલીઓએ સ્કૂલ કમ્પાઉન્ડની દિવાલ પર વિવિધ બેનર લગાવ્યા, પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. બીજી તરફ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા હોબાળો થયો. શાળાના ગેટ બહાર પોસ્ટર લગાવી શ્રદ્ધાંજલિનો ડોળ કરતા વાલીઓ અકળાયા. વાલીઓએ શ્રદ્ધાંજલિનું બેનર ઉતારી લીધું. અકળાયેલા વાલીઓએ બેનર ફાડી રોષ વ્યક્ત કર્યો. પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓનું નીકળ્યું સરઘસ. પોલીસે પગે લગાડ્યા. જોઈ લો રાજકોટની ચાની કેટલી પર પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓને. આ એ શખ્સો છે જેમણે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ નકડંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંકીને દહેશત ફેલાવી હતી. હવે આ જ શખ્સો દોડી તો શું ચાલી પણ શકતા નથી. રાજકોટમાં 100 રૂપિયા માટે હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. અત્યાર સુધીમાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીને પકડ્યા. યુનિવર્સિટી પોલીસે જયદેવ રામાવત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપ્યો. ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ બાવાજી નામના આરોપીને પકડ્યો. ગુનાના કામે વાપરવામાં આવેલ 2 વાહનો પણ કબજે કર્યા. સાથે જ પોલીસે આરોપીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ જે જગ્યાએ આતંક મચાવ્યો હતો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢાયું. આરોપીઓની પરેડ કરવામાં આવતા લોકોના ટોળા એકત્રિત થયા. પોલીસે બરાબરનો પાઠ ભણાવતા આરોપીઓએ 2 હાથ જોડીને માફી માંગી. બીજી વાર આવું કૃત્ય ન કરવાની ખાતરી આપી. રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો. ગુજરાતમાં હાલ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં જુહાપુરા જમાલપુર બાદ શનિવારે એએમસીની ટીમ અને ગુજરાત પોલીસ રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી. જો કે ત્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અમદાવાદના રાણીપમાં રામજીભાઈ ખાડિયાની ચાલીમાં મનપાની ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસ રૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો. આ સિવાય પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની ધમકી આપી હતી. અન્ય પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી. પોલીસે 2 મહિલા સહિત 5 સામે ફરિયાદ નોંધી છે. વિકાસના નામે વિનાશ થઈ રહ્યો હોય તેવું અંબાજીના લોકોનું કહેવું છે. જે ઘર મકાનની વણઝાર જોઈ રહ્યા છો તે મકાનો ઉપર આગામી થોડા સમયમાં જ બેટ દ્વારકાની જેમ બુલડોઝર ફરી વળશે અને આ મકાનો વર્ષો જૂના દબાણવાળા હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં 150 જેટલા મકાનમાંથી 89 મકાનો દૂર કરવા માટેની મહેસૂલ કાયદાની કલમ 61ની નોટિસ આપી દબાણ દૂર કરવા કહી દેવાયું છે. અંબાજી ગબ્બર વચ્ચે બનનાર શક્તિ કોરિડોર માટે આ મકાનો હટાવવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે અને છેલ્લે આસ્થાનો સહારો લઈ માલધારી સમાજના લોકોએ માતાજીને ધજા સ્વરૂપે પોતાની ફરિયાદ અને આવેદનપત્ર લઈ અંબાજી મંદિરે પહોંચી માતાજીને અર્પણ કર્યું છે.
પણ હટાવ્યું તે જમીન વક્ફ બોર્ડની હોવાનું ટ્રસ્ટનો દાવો. અમદાવાદના જમાલપુરમાં વકફની જગ્યામાં બનેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું. જમાલપુર કાચની મસ્જિદ પાસે બનેલી ગેરકાયદેસર દુકાનોને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી. ગેરકાયદેસર દુકાનોને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી. સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. જેસીબી મશીન અને મજૂરોની મદદથી 10 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે. કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો, જે બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે. મુસ્લિમ વકફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો. મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું. તો અમદાવાદના જમાલપુરમાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે ડિમોલેશન કરાયેલ જગ્યા વકફ બોર્ડની હોવાનો ટ્રસ્ટનો દાવો કરાયો. કાચની મસ્જિદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાણે કર્યો દાવો, જે જગ્યાનું બાંધકામ તોડાયું તે મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે. ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હતી. 2017માં ઉર્દુ શાળા ખસેડવામાં આવતા ત્યાં મસ્જિદ નિભાવ માટે ભાડે આપવામાં આવી હતી. ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોની અંગે મોટા સમાચાર. આગામી સપ્તાહમાં થશે જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખોની જાહેરાત. 33 જિલ્લા પ્રમુખો અને 8 મનપા પ્રમુખોની જાહેરાત થશે. સંભવિત નામો જાહેરાત અંગે થયો હતો વિલંબ અને જૂના પ્રમુખ રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે થયું હતું મનોમંથન. હવે વિધિવત રીતે જાહેરાત થશે. આગામી સપ્તાહમાં પ્રબળ શક્યતા છે તેની અને નામો અંગે મંથન પણ થઈ ચૂક્યું છે પૂર્ણ. વર્તમાન 10 જેટલા જિલ્લા પ્રમુખો રિપીટ થવાની શક્યતા છે. જિલ્લા પ્રમુખો ધારાસભ્યો અને સાંસદ સભ્ય સાથે લઈને ભાજપાની વિચારધારાને વળગે તે મુદ્દો અગત્યનો રહેશે. અગાઉ 10મીએ યાદી જાહેર થવાની હતી ને હવે આગામી સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે. આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે. ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાશે. 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 65 દિવસ ઝડપાયો. ખ્યાતિકાંડ થતા ન્યૂઝીલેન્ડથી દુબઈ ભાગી 2 મહિના હોટેલમાં રહ્યો. અમદાવાદ ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં 9મો આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતા તે દુબઈ ભાગ્યો હતો, જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો. પરંતુ પત્નીની તબિયત બગડતા તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શન હેઠળ જ ગામે ગામ કેમ્પ કરવામાં આવતા હતા, દર્દીઓને શોધવામાં આવતા હતા. પીએમજે યોજના સહિતના વ્યવહારો અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. 33 બેંક એકાઉન્ટની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. કાર્તિક 142 આંબલી બોપલ રોડ ખાતેની ઓફિસે તથા હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડાયરેક્ટર્સ તથા મેનેજમેન્ટની મીટિંગો લેતો હતો. કાર્તિક પટેલ તેમની બીજી ફર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો હતો. નરોડા ગેલેક્સી 4 રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઈ રહેલ નવા બિલ્ડિંગમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો, જે બિલ્ડિંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ બિલ્ડરનું કામ પૂરું થયું ન હોવાથી તેમજ વીયુ પરમિશન આવેલ ન હોવાથી કોઈ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવી નહોતી. પોતાને કોરોના થયો તે વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ થવા જગ્યા ન મળતા પોતે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું. આરોપી કાર્તિક પટેલ 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની સહીથી જ થતા હતા.